જોઈએ ત્રિરંગો શું પ્રતીક કરે છે? તો ત્રિરંગો છે તે ભારતની એકતાનું પ્રતીક કરે છે। ત્યાર પછી જોઈએ તો તિરંગા યાત્રા પહેલને ટેકો આપવા બદલ કોની પ્રશંસા થાય છે? તો સી.આર. પાટીલ છે તેઓની પ્રશંસા કરવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો ગુજરાત સરકારમાં ઈ-રિક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેની શરૂઆત છે તે 17 સપ્ટેમ્બર 2020 ના રોજ કરવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ તો 13 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધી ભારતના દરેક ઘરમાં ત્રિરંગો કેમ ફરકાવાય છે? તો એકતાની ઓળખ માટે સ્વતઃ ત્રિરંગો છે તે ફરકાવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ગ્રામીણ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોજેક્ટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો તેનો પ્રાથમિક ધ્યેય છે કે ગ્રામીણ ગુજરાતમાં સમૃદ્ધિ અને ટકાઉ વિકાસ તરફ લોકપ્રિય ભાગીદારી દ્વારા લોકોનું સશક્તિકરણ। નેક્સ્ટ જોઈએ તો લેન્સ કયા પ્રકારના કાચનું બનેલો છે? તો તે ફ્લિન્ટ કાચનું બનેલું છે। ત્યાર પછી જોઈએ તો બર્ડ યોજના ક્યારે શરૂ થઈ? તો તે યોજના છે તે 2003 માં શરૂ થઈ અને તેનું નામ છે બાલ ઉર્જા રક્ષક દળ। નેક્સ્ટ જોઈએ તો 19મી એશિયન ગેમ્સ 2023 માં અરવિંદ સિંઘે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા લાઇટ વેટ મેન્સ ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે। ત્યાર પછી જોઈએ તો 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા તજિંદર પાલ સિંહ તૂર છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ ભાલા ફેંકમાં સંકળાયેલા છે। વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી ક્યારે થાય છે? તો તેની ઉજવણી છે તે દર વર્ષે 7 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ तो हिंदी भाषा को राष्ट्रभाषा का सम्मान और गौरव कब प्रदान किया गया? तो हिंदी भाषा को 14 सितंबर सन 1949 को हिंदी को भारत की राजभाषा स्वीकार किया गया है। उसके बाद देखेंगे तो राजभाषा नियम 1976 कब संशोधित हुआ? तो आज संशोधन છે તે 3 વખત થયું 1987 2007 અને 2011। नेक्स्ट જોઈએ આપણે तो त्रिभाषा सूत्र में पहली भाषा से क्या आशय है? तो पहली भाषा છે તે यह मातृभाषा या क्षत्रिय भाषा होगी એટલે કે તે છે પહેલી ભાષા પ્રથમ ભાષા છે તે मातृभाषा અને જે તે ક્ષત્રિય ભાષા છે તે હશે। ત્યાર પછી જોઈએ तो हमारे देश में दूरदर्शन की शुरुआत किस वर्ष में हुई? तो दूरदर्शन की शुरुआत છે તે 15 सितंबर 1959 में થઈ હતી। नेक्स्ट જોઈએ तो महाभारत के दूसरे पर्व का क्या नाम है? तो दूसरे पर्व का नाम है सभा पर्व। ત્યાર પછી જોઈએ તો અજ્ઞાતવાસ સમયે દ્રૌપદીએ કઈ રાણીની દાસી તરીકે ફરજ બજાવી હતી? તો આ જે રાણી હતું તેનું નામ હતું રાણી સુદેશના। ત્યાર પછી જોઈએ તો રામાયણ મુજબ સેતુબંધનું નિર્માણ કરનાર વિશ્વકર્માના પુત્રનું નામ શું હતું? તો તેનું પુત્રનું નામ હતું તે હતું નલ। નેક્સ્ટ જોઈએ તો સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલક મહારાષ્ટ્રના રત્નાગિરી પાસેના કયા ગામના વતની હતા? તો તેઓ હતા ચીખલીના। ત્યાર પછી જોઈએ તો 200 ના 125% વત્તા 350 ના 36% કેટલા થશે? આ બંનેનો સરવાળો જ્યારે તમે કરશો ત્યારે 376 થશે। 200 ના 125% એટલે કે 250 અને 350 ના 36% એટલે કે 196 સરવાળો 376। ત્યાર પછી જોઈએ તો બિપિનચંદ્ર પાલે પ્રદેશ પ્રદાવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું? તો તેમના દ્વારા વંદે માતરમ સામયિક છે તે શરૂ કરવામાં આવ્યું। નેક્સ્ટ જોઈએ તો મદનલાલ ધીંગરાનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો તેનો જન્મ છે તે 18 સપ્ટેમ્બર 1883 એટલે કે 1883 ની સાલમાં છે તે થયો હતો। ત્યાર પછી જોઈએ તો મદનલાલ ધીંગરાએ લંડનની કોલેજમાં કઈ વિદ્યા શાખામાં પ્રવેશ મેળવ્યો? તો 1906 માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જ્યારે ઇંગ્લેન્ડ ગયા જ્યાં તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ છે તે લીધો હતો। ત્યાર પછી જોઈએ તો આપેલી શ્રેણી જુઓ 22 21 23 22 24 23 આના પછી કઈ સંખ્યા હશે? તો આપણે આ ખબર પડી જાય તો 22 પછી સીધું 23 23 પછી 24 તો 24 પછી હવે 25 આવશે। ત્યાર પછી જોઈએ તો તાળીઓના તાલ સાથે રમતા રાસ માટે કયો શબ્દ પ્રયોજાય છે? તો તે પ્રયોજાય છે ગરબા। નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2023 ની થીમ શું છે? તો સુપુષ્ટ ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારત। क्या केंद्रीय मंत्री नवी दिल्ली में इंडिया स्किल 2023-24 ની શરૂઆત કરી છે? તો તેની શરૂઆત છે તે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવી છે। નેક્સ્ટ જોઈએ તો વર્ષ 2023 માં કઈ ફિલ્મને નીચેનામાંથી શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે? તો શ્રેષ્ઠ ફીચર ફિલ્મ છે રોકેટરી। ત્યાર પછી જોઈએ તો વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે ઉજવવામાં આવે છે 16 ઓક્ટોબરના રોજ। નેક્સ્ટ જોઈએ તો જો એક ચોક્કસ ભાષા પોઝ માટેનો OQNPRTDF તરીકે અપાય છે તો તે જ ભાષામાં ટાઈપનો સંકેત કેવી રીતે અપાય? તો તમે જોઈ શકો છો કે પોઝનો સંકેત છે તેને કઈ રીતે આપેલો છે? તો P આ P કોની વચ્ચે આવેલો છે? O ની વચ્ચે। બરોબર આને આપણે ધ્યાનમાં રાખીને તમે લખશો તો SU T છે તે SU ની વચ્ચે આવશે, પછી Y છે તે XZ ની વચ્ચે આવશે, P છે તે OQ ની વચ્ચે અને E છે તો તે DF ની વચ્ચે આવશે। માટે આ રીતે જવાબ છે તે આવશે। નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યએ તાજેતરમાં ગંગા ડોલ્ફિનને રાજ્ય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે? તો તે ઉત્તર પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે।
નેક્સ્ટ જોઈએ તો 34 રૂપિયાના 15% મૂલ્ય પૈસામાં કેટલું થાય તો તે પૈસામાં ગણતરી કરશો બરોબર 34 રૂપિયા એટલે કે 3400 પૈસા અને તેના 15% કાઢશો તો 510 પૈસા આવશે જો લાઇટનો સંકેત છે તે GILTH અહીંથી ઊંધું લીધું છે બરોબર આ બાજુથી આવી રીતે G ની યાદી તો આપણે આમાં પણ આવી રીતે લેવું પડશે I ની યાદી તો IARYN તો આવી રીતે એનો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ આપણે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ શું છે તો તેનો ઉદ્દેશ છે કે જે ગડાસીઓ છે બરોબર નીચેના પ્રોગ્રામ વિકલ્પો દ્વારા ગડાસીઓ સહિત શહેરી ગરીબીની આવાસની જરૂરિયાતોને પહોંચી વળવાનું છે નેક્સ્ટ જોઈએ તો ચંદ્રયાન 1 માં TMC પેલોડનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે ટેરેન મેપિંગ કેમેરા આ સાથે આજનો વિડિયો પૂરો થાય છે ફરી મળીશું બીજા નવા વિડિયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર